નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાર્ગવ સાહેબના જય સ્વામિનારાયણ. આજે આપણે ગુજરાતીની અંદર મોટાભાગનો અભ્યાસક્રમ જે છે એ પૂરો થઈ ગયો છે. જે વ્યાકરણના ચેપ્ટર હોય કે કાવ્ય હોય કે કોઈ પણ પાઠ હોય એ બધું જ ધીરે ધીરે પૂર્ણતાના આરે થઈ ગયું છે. તમે લોકો એમાં સતત મહેનત કરતા હશો અને સતત રીતે તમે એમાં રચા રહેતા હશો. પરંતુ આજે પુનરાવર્તનના ભાગરૂપે તમારી સમક્ષ આજનો વિડીયો જે છે એ હું રજૂ કરવા જઈ રહ્યો છું. હવે એમાં આપણે ધીરે ધીરે પાછા ફરી એકવાર પ્રશ્નોના જવાબોથી શરૂઆત કરીશું. એમાં આપણે જોઈ રહ્યા છે કે વિષય ગુજરાતી. વિષયાંક જે છે એ આપણે એવી રીતે કહી શકીએ કે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. પહેલો પ્રશ્ન જે છે આપણા બોર્ડની અંદર, તો આ માંગ્યા પ્રમાણે ઉત્તર માટે તમારી સમક્ષ પ્રશ્ન રજૂ કરું છું અને એનો જવાબ પણ સાથે તમારી સમક્ષ રજૂ કરતો જાઉં છું. તો તમે એને ધ્યાનથી જરા સાંભળજો અને લખવાની કોશિશ કરજો. આની નોટ એક બનાવી લેજો જેથી તમને અનુકૂળતા રહેશે. હવે એમાં પહેલું કાવ્ય જે છે એની આપણે વાત કરીએ છીએ. એના જોઈ લઈએ પહેલા પ્રશ્નો માંગ્યા પ્રમાણે ઉત્તરમાં. કાવ્ય એક અખિલ બ્રહ્માંડમાં. આના જે છે એ માંગ્યા પ્રમાણેના ઉત્તર આપણે જોઈએ છીએ. તેમાં પહેલો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાના કયા પદો લોકકંઠે વસેલા જોવા મળે છે? તો એનો ઉત્તર જે છે એ આપણને જોવા મળશે કે એનો ઉત્તર આવશે પહેલા પ્રશ્નનો પ્રભાતિયા. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે અખિલ બ્રહ્માંડમાં પદમાં શાનો એકાત્મ ભાવ જોવા મળે છે? તો કવિતા અને તત્વજ્ઞાન. કવિતા અને તત્વજ્ઞાનનો ભાવ જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે કે અખિલ બ્રહ્માંડમાં પદના સર્જકનું નામ જણાવો. તો એ તમને આવડે છે, નરસિંહ મહેતા. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કે અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો એ પણ તમને આવડે છે, એનો ઉત્તર પણ તમને આવડે છે. સાહિત્ય સ્વરૂપ એમનું છે પદ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાએ કયા કયા વિષયો પર પદોની રચના કરી છે અથવા કયા કયા વિષયો પર પદ લખ્યા છે? તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ઉપર એમને ઘણા બધા પદો છે એ રચ્યા છે અને આપણને આપ્યા છે. પછીનો પ્રશ્ન એવો પૂછી શકે કે નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? તો 6 નંબર પર એનો જવાબ છે ઝૂલણા. ઝૂલણા. આ બધા પ્રશ્નો તમને મેં પૂછી નાખ્યા છે ટેસ્ટમાં, પણ છતાંય ફરી એકવાર માંગ્યા પ્રમાણે ઉત્તરમાં આવું થઈ શકે. પછી નરસિંહ મહેતાએ લખેલા પ્રભાતિયામાંથી કોઈ પણ બે પ્રભાતિયાના નામ લખો. તો હોળી રે ભરવાડ અને જાગને ચાંદો.
હોળી રે કે છે ભરવાડ અને જાગને જાગો. આ આપણને આવી રીતે જોવા મળે છે એમના ઉત્તર. તો આવી રીતે પ્રશ્ન જે માંગ્યો છે એનો ઉત્તર માત્ર તમારે તો એક શબ્દમાં જ લખવામાં થાય છે. પછી 8મો પ્રશ્ન છે નરસિંહ મહેતાની બે આત્મચરિત્રાત્મક કૃતિઓના નામ આપો. તો શામળશાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. શામળશાનો વિવાહ અને કુંવરબાઈનું મામેરું. આમ આ બે એમના ઉત્તરો જે છે એ જોવા મળે છે. 9મો પ્રશ્ન છે કે નરસિંહ મહેતાનું જળ કમળ છાંડી જાણે કાવ્ય પ્રભાતિયું છે કે પાઠ છે? સાવ સહેલો પ્રશ્ન છે કે એનો ઉત્તર છે પ્રભાતિયું. 10મો પ્રશ્ન છે પરમાત્માની તાત્વિક એકતા દર્શાવતું સુવર્ણ અલંકારોનું દ્રષ્ટાંત કયા કાવ્યમાં છે? તો કાવ્યનું શીર્ષક કે એ અખિલ બ્રહ્માંડ કાવ્યમાં જોવા મળે છે. 11મો પ્રશ્ન લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવ બન્યા છે? તો ઉત્તર છે નરસિંહ મહેતા. તો આવી રીતે આ અખિલ બ્રહ્માંડ જે છે એના આવા વાક્ય પ્રમાણેના ઉત્તરો જે છે એ આપણને જોવા મળ્યા છે. તો આ એમના ઉત્તરો છે એમના પ્રશ્નો અનુસાર. તો એ તમે પ્રશ્ન નોંધ્યા છે અને આ એના ઉત્તરો છે. હવે કાવ્ય 2 એટલે કે કાવ્ય 3 એના ઉત્તરો જે છે એ આપણે મેળવી લઈએ વાક્ય પ્રમાણે. આમ તો એસાઇનમેન્ટ આપ્યું તો એમાં આપ્યા હતા પણ તમે કદાચ પાછા એમાં લખ્યા ન હોય તો લખેલું કંઈ તમારી પાસે હયાત ન હોય તો એ ફરી એકવાર પાછું પુનરાવર્તનના તોર પર કરી દઉં છું. કાવ્ય 3 એનું શીર્ષક તમને ખબર છે શું છે? કાવ્ય 3 દમયંતી સ્વયંવર. તો એના વાક્ય પ્રમાણેના ઉત્તરો જે છે એ આપણે જોઈ લઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે કવિ પ્રેમાનંદ કયા બિરુદથી સન્માનિત થયેલા જોવા મળે છે? તો એનો ઉત્તર છે કે કવિ શિરોમણીના બિરુદથી તેઓ સન્માનિત થયેલા છે. પછીનો પ્રશ્ન બીજો દમયંતી સ્વયંવર કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. તો એનો કાવ્ય પ્રકાર છે ખંડ કાવ્ય. આખ્યાન અંશ. ખંડ કાવ્ય નહીં, આખ્યાન અંશ જોવા મળે છે. ત્રીજો પ્રશ્ન છે દમયંતી સ્વયંવર કાવ્યના કવિનું નામ. તો કવિ પ્રેમાનંદ. ચોથો પ્રશ્ન છે કે આખ્યાનોના કથાવસ્તુ માટે પ્રેમાનંદે કયા બે પૌરાણિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો? તો એનો ઉત્તર છે રામાયણ અને મહાભારત. પછી 5મા ક્રમે પ્રશ્ન છે કે કવિ પ્રેમાનંદ આશરે કઈ સદીમાં થઈ ગયા? તો એનો ઉત્તર છે 17મી સદીમાં. પછી 6થો પ્રશ્ન છે કે પ્રેમાનંદ મધ્યકાળમાં થયા કે અર્વાચીન કાળમાં? તો ઉત્તર છે પ્રેમાનંદ મધ્યકાળમાં થયા. 7મો પ્રશ્ન પ્રેમાનંદના કયા આખ્યાનમાંથી દમયંતી સ્વયંવર કૃતિ લેવામાં આવી છે?
તો ઉત્તર છે નળાખ્યાનમાંથી. 8મો પ્રશ્ન છે, પ્રેમાનંદે આખ્યાનોનું કથા વસ્તુ શામાંથી પસંદ કર્યું છે? તો એનો ઉત્તર છે પૌરાણિક ગ્રંથોમાંથી. ત્યાર પછીનો પ્રશ્ન છે 9મા ક્રમે કે પ્રેમાનંદે રચેલા 2 આખ્યાનોના નામ આપો. તો એનો ઉત્તર છે સુદામા ચરિત્ર એટલે કે ચરિત્ર, અને બીજું છે કુંવરબાઈનું મામલું. પ્રશ્ન 10 કે લોક સમુદાયમાં રસની જમાવટ કરવામાં પ્રેમાનંદ શેનો ઉપયોગ કરતા? તો ઉત્તર છે માણનો. 11મો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન આ કાવ્યનો, શું પ્રેમાનંદ માણભટ્ટ કવિ હતા? હા કે નામાં ઉત્તર આપો. તો હા, એ માણભટ્ટ કવિ હતા. તો આવી રીતે આ કાવ્ય 3ના માગ્યા પ્રમાણેના ઉત્તરો આપણે જોઈ શકીએ. હવે કાવ્ય 5 એના પણ માગ્યા પ્રમાણેના ઉત્તરો આપણે લઈ લઈએ. કાવ્ય 5 રામબાણ, એને પણ આપણે જોઈ લઈએ. રામબાણમાં પહેલો પ્રશ્ન છે માગ્યા પ્રમાણેના ઉત્તર આપવામાં કે રામબાણ કાવ્યના કવિનું નામ જણાવો. તો તમને આવડે જ છે, ધના ભગત એ એમના કવિનું નામ છે. એનો પ્રશ્ન 2 કે ધના ભગત આશરે કઈ સદીમાં થઈ ગયા? તો એનો ઉત્તર છે કે 18મી સદીમાં. પ્રશ્ન 3 ધના ભગતની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો ઉત્તર રામબાણ. પ્રશ્ન 4 ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? તો ઉત્તર ભાવનગર જિલ્લાના ધોળા મુકામે. પ્રશ્ન 5 ધના ભગતનું આખું નામ શું હતું? તો ઉત્તર ધના કેશવ કાકડિયા. તો આમ એમના 5 પ્રશ્નો આપણને જોવા મળે છે. હવે પછીનું કાવ્ય છે શામરંગ સમીપે, 7મું. શામરંગ સમીપે 7મું કાવ્ય છે. એ 7મા કાવ્યના પણ માગ્યા પ્રમાણે ઉત્તરો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે 7મા કાવ્યનો કે શામરંગ સમીપે કૃતિનો કાવ્ય પ્રકાર લખો. તો એનો ઉત્તર પદ ગરબી, અલ્પ વિરામ કરી 2 કહી શકો. બીજો પ્રશ્ન છે કે શામરંગ સમીપે કાવ્યના કવિનું નામ જણાવો. તો એનો ઉત્તર છે દયારામ. ત્રીજો પ્રશ્ન છે દયારામના પદો કઈ સંજ્ઞાથી ઓળખાય છે? તો એનો ઉત્તર છે ગરબી. ચોથો પ્રશ્ન કવિ દયારામે પોતાનું સમગ્ર જીવન કોની ભક્તિમાં સમર્પી દીધું?
એનો ઉત્તર છે કૃષ્ણની ભક્તિમાં સમર્પિત. પાંચમો પ્રશ્ન છે ગરબીઓ શાથી ખૂબ લોકપ્રિય બની છે? તો એનો ઉત્તર છે રસભરી ભાષા અને ઢાળની વિવિધતાના કારણે ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે. છઠ્ઠો ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્યમાં કોની કૃષ્ણ લીલાની ગરબીઓ જાણીતી છે? તો ઉત્તર દયારામની. પ્રશ્ન ક્રમાંક 7, દયારામનો જન્મ ક્યાં થયો હતો? તો ઉત્તર વડોદરા જિલ્લાના ચાણોદમાં. પ્રશ્ન 8, દયારામે કયા સંપ્રદાયની વિશેષ રચનાઓ કરી છે? તો ઉત્તર વૈષ્ણવ સંપ્રદાયની. પ્રશ્ન 9, દયારામે ગુજરાતી સાહિત્યમાં કયા કાવ્ય સ્વરૂપમાં વિશેષ ખેડાણ કર્યું છે? તો એનો ઉત્તર છે ગરબી સ્વરૂપે. પ્રશ્ન 10, દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ છે? તો ઉત્તર શામરંગ સમીપે. 11મો પ્રશ્ન, શામરંગ સમીપે કાવ્યના કવિનું નામ લખો. તો એનો ઉત્તર છે દયારામ. પ્રશ્ન 12, તમે એવી કઈ કૃતિ ભણ્યા છો જેમાં ગોપીનો કૃષ્ણ પ્રેમ કૃત્રિમ રોશની વાણીમાં વ્યક્ત થયો હોય? તો એનો ઉત્તર શામરંગ સમીપે. તો આવી રીતે આ 7મું કાવ્ય જે છે એમના માગ્યા પ્રમાણેના ઉત્તરો આપણને જોવા મળે. હવે આગળ આપણે જોઈ લઈએ કે એની પછીનું કાવ્ય લઈએ. 7મા કાવ્ય તો એનું પછીનું કાવ્ય છે 9મું કાવ્ય છે. એમનું શીર્ષક તમને ખબર જ હોય, ભવના અબોલા. તો ભવના અબોલાના માગ્યા પ્રમાણેના ઉત્તરો આપણે મેળવીએ પછી આપણે આગળ જોઈએ. બધા કાવ્યના થોડા પ્રશ્નો લઈ અને ફરી પાછું તમને તાજું કરવા માટેનો આ એક સદપ્રયત્ન છે. તો ભવના અબોલા એમાં માગ્યા પ્રમાણેના ઉત્તર, એમાં 9મા કાવ્યનો પહેલો પ્રશ્ન છે કે ભવના અબોલા કાવ્યમાં કોની વ્યથા છે? તો ઉત્તર સાસરીમાં રહેતી દીકરીની. પછી એમાં બીજો પ્રશ્ન, તમારા પાઠ્યપુસ્તકમાં કયું લોકગીત અભ્યાસક્રમમાં છે? તો ઉત્તર ભવના અબોલા. પછી ત્રીજો પ્રશ્ન કે લોકગીત એ કોનું સહજ સર્જન છે? તો ઉત્તર લોક સમુદાયનું અથવા તો લોક સમૂહનું. ચોથો પ્રશ્ન,
લોકગીત એ કયા સાહિત્યનો પદ્ય પ્રકાર છે? તો એનો ઉત્તર છે લોક સાહિત્યનો એ પદ્ય પ્રકાર છે. પાંચમો પ્રશ્ન, સાસરવાસમાં દીકરીને પડતા અસહ્ય દુઃખની વાત કયા કાવ્ય દ્વારા વ્યક્ત થઈ છે? તો એનો ઉત્તર છે ભવના અબોલામાં, એટલે કે કાવ્ય દ્વારા. તો આવી રીતે એ આપણને જોવા મળે છે આ પ્રકારના પ્રશ્નો ભવના અબોલા. હવે કાવ્ય આવે છે 11 અને એનું શીર્ષક તો તમને બધાને ખબર જ છે કે શું છે. એનું શીર્ષક ઉર્મિલા. ઉર્મિલા કાવ્યના માગ્યા પ્રમાણેના ઉત્તરો ના પ્રશ્નો અહીંયા આવી રીતે રજૂ કરવામાં આવે છે. તો એ ઉર્મિલા કાવ્ય જે છે 11મા ક્રમનું, એમાં માગ્યા પ્રમાણેના ઉત્તરોમાં પહેલો પ્રશ્ન છે કે ઉર્મિલા કાવ્યના રચયિતાનું નામ લખો. તો એનો ઉત્તર છે કવિ બોટાદકર. પછી બીજો પ્રશ્ન, ઉર્મિલા કાવ્ય કેટલા છંદોમાં રચાયેલું છે? તો એનો ઉત્તર છે 3 છંદો. હવે કદાચ નામ પૂછે તો યાદ છે. અનુષ્ટુપ છંદમાં રચાયેલું છે, વસંતિકા છંદમાં રચાયેલું છે, મંદાક્રાંતા છંદમાં રચાયેલું છે. ત્રીજું એટલે કે ત્રીજો પ્રશ્ન, ઉર્મિલા કાવ્યમાં આવતા છંદોના નામ જણાવો. તો આવી રીતે જણાવી શકાય મંદાક્રાંતા, અનુષ્ટુપ, શાર્દુલ વિક્રીડિત. પ્રશ્ન 4, ઉર્મિલા ખંડકાવ્ય છાંદસ છે કે અછાંદસ? તો ઉપર નામ આવી જ ગયા છે આપણને છંદોના, તો એ કાવ્ય સીધો હિસાબ છે કે છાંદસ કાવ્ય છે. પ્રશ્ન 5, કવિ બોટાદકરના 2 કાવ્ય સંગ્રહોના નામ જણાવો અથવા લખો. તો એ 2 કાવ્યોના નામ આ પ્રમાણે છે ઉત્તરમાં, નસ્ત્રોત્સિવિની અને બીજું નામ છે નિર્ઝરિણી. આવા 2 એના કાવ્યોના નામ આપણને જોવા મળે છે. પ્રશ્ન 6, કવિ બોટાદકરનું આખું નામ શું છે? તો એનો ઉત્તર છે કે કવિ બોટાદકરનું આખું નામ દામોદર ખુશાલદાસ બોટાદકર છે. પ્રશ્ન 7, કવિ બોટાદકર રચિત કઈ કૃતિ તમે ભણ્યા છો તમારા અભ્યાસક્રમમાં? તો એનો ઉત્તર છે ઉર્મિલા કૃતિ તમે અભ્યાસક્રમમાં ભણ્યા છો. પ્રશ્ન 8, ગુજરાતી કાવ્ય સાહિત્યમાં કોણે પ્રકૃતિ, ગૃહજીવન તેમજ ગ્રામ્ય જીવનને સુચારુ રીતે કાવ્યમાં ઢાળ્યા છે? તો એનો ઉત્તર છે કવિ બોટાદકર. 9મો પ્રશ્ન, રાસ તરંગિણી અને શૈવલિની એ કોના કાવ્ય સંગ્રહો છે? તો ઉત્તર કવિ બોટાદકરના. અને છેલ્લો પ્રશ્ન એમાં કે લક્ષ્મણ અને ઉર્મિલાના હૃદય ભાવોનું આલેખન કયા કાવ્યમાં થયું છે? તો ઉત્તર ઉર્મિલા કાવ્યમાં. તો આમ 11મા કાવ્યના માગ્યા પ્રમાણેના ઉત્તરો એના આ પ્રમાણે રહ્યા છે. હવે આપણે એના આગળના 14મું કાવ્ય છેલ્લું દર્શન એના માગ્યા પ્રમાણેના ઉત્તરો જોઈએ. તો છેલ્લું દર્શન
કાવ્યના માંગ્યા પ્રમાણેના ઉત્તરો. એમાં પ્રશ્ન પહેલો કે છેલ્લું દર્શન કાવ્યનો કાવ્ય પ્રકાર જણાવો. તો એનો ઉત્તર છે સોનેટ. પછી બીજો પ્રશ્ન એમાં કે છેલ્લું દર્શન કાવ્યના રચયિતાનું નામ લખો. તો ઉત્તર કવિ રામનારાયણ વી પાઠક. ત્રીજો ક્રમનો પ્રશ્ન કે છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ કોણે કરાવ્યો છે. તો ઉત્તર જયંત કોઠારીએ. ક્વેશ્ચન 4 છેલ્લું દર્શન કાવ્યનો આસ્વાદ લેખ કયા ત્રૈમાસિકમાં અને ક્યારે છપાયો હતો. તો ઉત્તર ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક જાન્યુઆરી અને માર્ચ 1987. પ્રશ્ન 5 કયા સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને મંગલમય બનાવીને કવિએ રજૂ કરી છે. તો ઉત્તર છેલ્લું દર્શનમાં. છઠ્ઠો પ્રશ્ન જયંત કોઠારીના 2 વિવેચન સંગ્રહોના નામ આપો. તો ઉત્તર છે એનો જવાબ ઉપક્રમ અને અનુક્રમ. સાતમો પ્રશ્ન જયંતભાઈ કોઠારીના કયા પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે. તો એનો ઉત્તર ફાર્બસ ગુજરાતી સભા. પ્રશ્ન 8 જયંતભાઈ કોઠારીના કોઈ પણ 3 સંપાદનોના નામ લખો. તો એનો ઉત્તર છે આ પ્રમાણે. એના સંપાદનમાં પહેલું સંપાદન નિબંધ, બીજા ક્રમે ટૂંકી વાર્તા અને ત્રીજા ક્રમે એકાંકી. નવમો પ્રશ્ન અને આ કાવ્યનો છેલ્લો જુદા જુદા કાવ્યોના આસ્વાદ અને વિવેચનનું જયંતભાઈ કોઠારીનું કયું પુસ્તક છે. તો ઉત્તર છે એનો આસ્વાદ અષ્ટાદશી. તો આવી રીતે આપણને એમાં એના 9 પ્રશ્નો જે છે એ અનુક્રમે જોવા મળે છે. તો આ રીતે મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. બાકીના કાવ્યો જે વિદ્યા છે એના માંગ્યા પ્રમાણેના ઉત્તરો હવે પછીના વિડીયોમાં જોઈશું. આ જે કાંઈ પ્રશ્નો તમારી સમક્ષમાં મૂક્યા છે એના ઉત્તરો સાથે મૂક્યા છે એનો ઈરાદો માત્ર એટલો જ છે કે આપણે આગળ ભણતા જઈએ છીએ. કોર્સ ધીમે ધીમે ગતિએ પૂરો થતો જાય છે અને પૂર્ણતાના આરે છે, પૂરો થઈ ગયા જેવું જ છે. અને એમાં વ્યાકરણના વિભાગો પાછા ફરીવાર આખા પેપર પ્રમાણે સેક્શન A થી શરૂ કરી અને તમને હવે આ ફરીવાર પુનરાવર્તનના તौर પર આપવાનો મારો એક સદ પ્રયત્ન છે. એટલા માટે તમને પ્રશ્ન પણ મેં વાંચી દીધા અને ઉત્તર પણ તમને આપ્યો. તમને નથી આવડતો નહીં, તમને આ બધા ઉત્તરો આવડે છે, ખાલી પ્રશ્ન આપું તોય. પણ સાચો જવાબ સાથે તમને જો પ્રશ્નો મળી જાય અને પ્રશ્નોના સાચા ઉત્તર મળી જાય તો તમને ફરીવાર કામ કરવાની એક સારી ટેવ વિકસે. તો ફરીવાર આ વિડીયોને સરસ રીતે સાંભળજો. લાગે તમારી નોટબુકની અંદર આ બધા જેટલા કાવ્ય અનુસાર મેં તમને એના હેતુલક્ષી પ્રશ્નો એટલે કે માંગ્યા પ્રમાણે ઉત્તર આપો એ લખાવ્યા છે એ બધા નોટબુકમાં તમારે આ રીતે કરતા જવાનું છે, જેથી કરીને બધા કાવ્યના એક અલગ થઈ જાય માંગ્યા પ્રમાણે ઉત્તર
પછી પાછા ગદ્યના અલગ થઈ જશે. એટલે એ આપણી જે ગુજરાતીની તમે નોટ બનાવી છે એમાં પાછળ આવી રીતે જે છે એ સરસ રીતે જોઈ જજો અને આ કાર્ય કરજો. આટલું હોમવર્ક છે તમે, કેમ કે હવે પછીનો વિડીયો ઝડપથી પાછો આવશે ત્યારે એમાં આગળ આમાં જે બાકી રહેલા કાવ્યો છે એ કાવ્ય ક્રમ અનુસાર, દાખલા તરીકે 14મું છે તો એ પછીનું જે કાવ્યનો ક્રમ આવે છે એ અનુસાર પાછા થઈ જશે. એટલે ત્યારે બહુ ભેગા થઈ જશે. એટલે આ વિડીયોને સાંભળી, એના ઉત્તરો સાંભળી અને નોટબુકમાં લખી લેજો. ત્યાં સુધી ભાર્ગવ સાહેબના જય શ્રી કૃષ્ણ.